બાવળા તાલુકાનું ભમાસરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ખાસ આ ગામ સંપર્ક વિહોણું બનતા એપ્રોચ રોડની ડીપમાં ભાયલા બંધ તૂટ્યો હતો, જેના કારણે સંપર્ક વિહોણું બન્યું. પાણી ફરી વળતા સરલા ગામ સંપર્ક વિહોણું બન્યું. આ ઉપરાંત લગદાણા, રાણેસર, અમીપુરામાં પણ પાણી ઘૂસ્યા. કલ્યાણગઢમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. બાવળા તાલુકાના ભમાસરા એપ્રોચ રોડની ડીપમાં ભાયલા બંધ તૂટતા પાણી આવ્યું. આ પાણીની અસરગ્રસ્ત જે ભાયલા છે, લગદાણા છે, રાણેસર છે, અમીપુરા, કલ્યાણગઢ છે તે વગેરે ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. સરલા ગ્રામનો સંપર્ક વિહોણું થઈ ગયું છે. બાવળા તાલુકાનું ભમાસરા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું. તો અલગ અલગ જગ્યામાં હાલમાં ગામો જે છે તેમનો સંપર્ક તૂટ્યો છે, કારણ કે કોઝવે હોય કે જે બંધ બાંધેલો હોય તે પાણીના વહેણના કારણે તૂટી જાય છે ને એના કારણે અલગ અલગ ગામોને શહેરો સાથે જોડતા જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે, બંધ તૂટી ગયા, જેના કારણે અલગ અલગ ગામ કલ્યાણગઢમાં સંપર્ક વિહોણા બન્યા છે. ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યારે તેમની હાલત અત્યારે કેવી છે? ક્યાં સુધી આ ગામનો સંપર્ક થઈ શકશે? કેવી હાલત છે ત્યાં? જી પ્રદીપ, ભાયલા ગામનો જે બંધ તૂટતા લગદાણા, કલ્યાણગઢ અને ભમાસરા ગામમાં પાણી ફરી વળતા અવર જવર માટે લોકોને ટ્રેક્ટરથી જવા આવવું પડે છે. જે હાઈવે થી એપ્રોચ રોડ છે ને એની વચ્ચે ડીપ આવેલી છે. ડીપમાં પાણી બહુ જ વેગથી ભરે છે, એટલે જવા આવવા માટે બહુ જ મુશ્કેલીઓ પડે છે. અને તલાટી સાહેબ જોડે કે હવે 2-3 દિવસમાં અંદર જે ડીપ છે ને એની અંદર દોરડું બાંધી અને જવા આવવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. વધતા જે આ કઈ ડેમ છે ને, જે ડેમનું પાણી. આભાર તમામ વિગતો માટે.